માથા પર ધારણ કરવાની ચેષ્ટા કરી પૃથ્વી ધ્રુજવા લાગી, સંપૂર્ણ સંસારમાં ખળભળી મચી ગઈ. ત્યારે વશિષ્ઠજીએ પોતાના સત્સંગના અર્ધી ક્ષણના ફળનો સંકલ્પ કરીને પૃથ્વીને ધારણ કરી લીધી અને ઘણીવાર સુધી ધારણ કરી રાખી. અંતમાં જ્યારે શેષ ભગવાન ફરી પૃથ્વી લેવા લાગ્યા ત્યારે વિશ્વામિત્રએ કહ્યું, અત્યાર સુધી તમે નિર્ણય તો કહ્યો નહીં. શેષ ભગવાન હસી પડ્યા અને તેમણે કહ્યું, નિર્ણય તો આપ મેળે થઈ ગયો. અડધી ક્ષણના સત્સંગની બરાબરીમાં હજારો વર્ષની તપસ્યા શું કરી શકી? મેન વસ્તુ કઈ, તમે તપ કેટલું કર્યું કોઈ મહત્વ નથી, તમે પોતે કેટલા સમજ્યા એ મહત્વનું છે. વાત કરતા તો બધાને આવડી જાય. હું એમ કહું, મારી કરતા પારંગત આ ગામમાં આપણે વાત કરવા વાળા, પણ પોતામાં કેટલું આવ્યું, આ મેન વસ્તુ હોવી જોઈએ. પોતામાં એવીથી વિશેષ બીજામાં પ્રભાવ કેટલો પડે તમારાથી, આ મોટામાં મોટી વસ્તુ. કેમ કે તો જ તે તમે સત્સંગ કર્યો એ સાર્થક છે, નકર કર્યો એ સાર્થક નથી. જિંદગી તો આમને વહી ગઈ. કોઈ માણામાં તમારો પ્રભાવ નહીં તો નામનો પ્રભાવ તો પડવો જોઈએ ને. તમે જે લઈને નીકળ્યા પ્રભાવ પડવો જોઈએ. તો પ્રભાવ ન પડે તો આખી જિંદગી અમુક આમને મત ગઈ. આ વસ્તુ હજારો માણસ તમે ભેગા કરીએ, કોઈ 100%ની વાત, બોલવાની કુશળતા હોય, વાણીમાં વિવેક હોય, એટલે હજારો માણસ ભેગા થાય, પણ પોતાનામાં ન આવે આ વસ્તુ. પોતાનામાં ત્યારે આવે, પોતેનું મંથન કરે ત્યારે આવે. પોતે મંથન ક્યારે થાય? કે સત્સંગ દ્વારા જ થાય, હરિકથા દ્વારા જ થાય. અહીંથી સત્સંગ પૂરો થઈ ગયો, ખખેરીને ઉલકા વૈયા જાય તો સત્સંગ કર્યો ન કહેવાય. તો એનું ઈચ્છા ને અહીંયા ઘરે રહી ફેર હું પડવાનો? એટલો ફેર એટલો જીવનમાં વાળવાનો છે. જે સત્સંગ આપ્યો છે એ સત્સંગમાંથી 2 શબ્દો પકડીએ કાંઈક ન પકડીએ કાંઈક. રોજ એક સૂત્ર જીવનમાં તમે ઉતારો કોઈ પણ, તો એ સૂત્ર તમારે આમ કામ કરવાનું નથી કરવાનું. આ તો પાકી વાત છે કે ખોટી વાત છે? એટલે હું કહું છું કે ભાઈ તમે નામનો આશ્રય એટલે લેવાનું કહું છું, કેમ કે તમારામાં અસર કરશે. 5 દી મોડો કરશે પણ કરશે ખરો. નામ આ કામ કરવા વાળું છે. જાજો સમય નહીં લે. આપણને એમ થાય કેમ થાય, ક્યારે થાય, નહીં, જાજો સમય લે જ નહીં. 2, 3, 4 વર્ષમાં તો બહુ થઈ ગયું. ત્યાં તો તમે તમારા અનુભવમાં આવી જ જાઓ. નામ એટલું પાવરફુલ વસ્તુ. અને એનું પ્રમાણ જોયું તો નીમ કરોલી સરકાર, નામ તો સાંભળ્યું છે તમે? નીમ કરોલી બાબા થઈ ગયા. આપણે હનુમાનજીનું મંદિર છે અહીંયા, એવડું જ મંદિર છે, બહુ મોટું કંઈ મંદિર નથી. આજે મંદિર છે ત્યાં જાજો ક્યારેક, અત્યારે મહાપુરુષ છે નહીં, પણ ખાલી એક માત્ર રામ નામ. કોઈ પણ વ્યક્તિ આજે પણ ત્યાં જાય, નીમ કરોલી બાબાના જે આશ્રમ છે ત્યાં જાય તો એ બસ એમ જ કહેતા હતા, ત્યાં સુધી એમ જ કહેતા હોય મારો રામજી કરી નાખશે. ગમે એવો સંકલ્પ હોય ને રામજી કરી નાખશે, બસ બેઠા બેઠા એ જ કહેતા. અને થઈ જતું. દેશ દેશાવરના માણસો ત્યાં જતા, આજે માણસો જાય છે. નીમ કરોલી સરકાર કહેવાય છે. અને ગ્રહસ્થીમાં હતા પાછા, કોઈ સંન્યાસ માર્ગમાં નમણા જોઈ ગયા. એટલે નામ આ કરવા સમર્થ છે. કોઈ દુનિયામાં ડંકો માણાને મારવો હોય તો એ નામ મરાવી દે. ખાલી હાલો તમે એમ કે હું યોગ વાસિષ્ઠ વાંચી લીધી, ઉપનિષદો વાંચી લીધા, બ્રહ્મસૂત્ર વાંચી તો બધું લીધું, પણ આવ્યું કેટલું? તો કોરું રહી ગયું. તો મેં પહેલા જ વાત કરી હતી ને, 5 લાખનો ખર્ચો કરીને તમે મોટું આયોજન કરો, કથા કરો કે કોઈ પૂજા કરો, યજ્ઞ યાગાદી કરો, પણ ભગવાનની માટે તમારી અંદર દ્રવિત તમે થવા જોઈએ થાય નહીં, જે ભાવ થવો જોઈએ થાય નહીં, જે કરુણા થવી જોઈએ થાય નહીં, પ્રેમ થવો જોઈએ થાય નહીં. તો કદાચ 5 લાખનો નહીં 5 કરોડનો ખર્ચો કરો તો શું ફેર પડી જવાનો છે? અને ખાલી એક બીલીપત્ર ને 1 લોટો જળ ચડાવી ગયો તોય રાજી થઈ જવાનો છે ભોળો નાથ. તો એ ક્યાં એમ કે તમારે એકલી વ્યવસ્થા છે તો કરો, હું ના ન પાડતો, પણ ન હોય તો એ ઓલો જે કરોડોનું કરે ને એની કરતા તમે ખાલી આમ કહીજો મહાદેવ મહાદેવ તોય રાજી થઈ જાય કે ભાઈ આવ્યો તો ખરો અહીંયા. ભગવાન ભાવનો ભૂખ્યો છે, એને ક્યાં વસ્તુની જરૂર છે? પણ આપણેથી એ નથી થતું. અને આપણે પોતાને સમજી પાસે એમ કે હું કંઈક શું તો નથી. ત્યાં એટલી ભૂલ ભરેલી વાત બતાવી. એટલે આગળ બતાવે છે